સુરતના અત્યંત વ્યસ્ત અને ઐતિહાસિક એવા ભાગળ 4 રસ્તા વિસ્તારમાં હૃદય કંપાવનારી દુર્ઘટના બનવા પામી છે, જ્યાં વર્ષો જૂનું એક ગ્રાઉન્ડ પ્લસ એક માળનું મકાનનો પ્રથમ માળનો ભારેખમ સ્લેબ અચાનક જ તૂટી પડતા આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી અને લોકો જીવ બચાવવા ભાગદોડી કરવા લાગ્યા હતા. તો કાટમાળમાં 75 વર્ષના વૃદ્ધ દટાઈ જતા ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈ બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ વૃદ્ધનું કરુણ મોત નીપજવા પામ્યું છે. સુરતના ભાગળ વિસ્તારમાં વર્ષો જૂના જર્જરિત મકાનનો છજ્જો અચાનક ધરાશય થતાં નીચે આવેલી મેડિકલ દુકાન પર આ કાટમાળ પડતા ત્યાં હાજર 72 વર્ષીય મેડિકલ સ્ટોરના સંચાલક એવા જર્જરિત મકાનના માલિક ભરતભાઈ દલાલ પર પડતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વૃદ્ધને બહાર કાઢી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલાં જ વૃદ્ધ ભરતભાઈ દલાલનું મોત નીપજવા પામ્યું હતું. બનાવ લઈને લાલગેટ પોલીસમાં સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. આ જર્જરિત મકાન ધરાશયી થવાના ઘટનાને પગલે આખા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વધુમાં 75 વર્ષીય મૃતક ભરતભાઈ હસમુખલાલ દલાલ અડાજણ વિસ્તારમાં આવેલા શિવશક્તિ રો હાઉસમાં પરિવાર સાથે રહેતા હતા. ભાગળ ખાતે આવેલા ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વર્ષોથી દવાની દુકાન ચલાવતા હતા અને એ દુકાનમાં જ તેમનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.